હેલો ગાઈસ, વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ. અત્યારે હું ચા પીવા બેઠો છું. રોટલી ગરમ થાય છે. રોટલી ગરમ થતી આવે ને ચા પીવાનું ચાલુ છે. માનું ઉઠીને આવી ગયા છે ચા પીવા. અમે આવતી રાત ઓકે હે પાછું પાણી વારવા લાગી ગયો. નાખું જોવા આવે તો આજે પાણી આવતું હતું તો પી ગયા કે રહી ગયા એમ જોવા આવ્યો તો થોડુંક રહી ગયું હતું. મોટરથી પાઈ દીધું હતું. કાલ પાવર મોડો આવ્યો એટલે પછી વળી 9 વાગે પાછું પાણી આવ્યું હતું. ખોલ્યો છે થોડું થોડું આવ્યું હતું. 2 નાકા મેળ દીધું જોવા આવ્યો તો. આ એક નાકું રહી ગયું છે. પેલું બીજું તો પી ગયું છે. કાલ ટાઈમ રહી જાય એમ હતા પણ પાવર હતો તો વળી ચાલુ કરી દીધું. 2 પાવરથી પી ગયા અને પછી પાણી બંધ થઈને પાછું આવ્યું હતી. આ 2 નાકા એ પાણી પી ગયા. થોડુંક રહી ગયું છે તો આમાં એકમાં આબા દેશે એટલે બીજે પી જાય. 1 વાગ્યો છે. નાકા જોવા ખાઈ આ ઓલા 14 વીઘામાં પાણી ચાલુ છે. આમાં 3 નાકા પી ગયા છે. બીજા 3માં વારેલું છે. એ થોડીક વાર લાગશે. થોડા પવનથી ઢરે છે. તો નહીં આવે પાઈ દેવું નહીં. થોડા નમે છે ખાતે. આ બાજુનું વાતર તો જેવું છે ને કોતરે ફેરવા જઈએ તો કાયમ જવું છે. અમે ગોડાઉને એ દેખાય ગોડાઉને કોતરે ફેરવા જઈએ તો ઘઉંમાં પાણી ચાલુ હતું પણ પવન વધારે છે. તમે જોઈ શકો છો ઘઉં પડતા હતા એટલે પાણી પછી છે ને બંધ કરી નાખ્યું ઘઉંમાં. બંધ કરીને કોતરે ફેરવવા ગયો હતો. હજી પવન છે જ થોડોક ઓછો થાય તો વળી પાછું ઘઉંમાં મેકીશ. હજી અડધા ઉપર પાવાના બાકી છે. પૂગી ગયો વાળીએ અને ઘઉં પી ગયા અને પાણી નાખી દીધું. તો અહીં કૂવો છે વાળીએ. કૂવામાં નાખી દીધું હતું. એ પડેલું કૂવા પાણી. હારે ઘઉંમાં પાણી હડે છે. કાલ ઉલામાં હેઠતું હતું એ તો કાલ પી ગયા હતા. એક જ નાખું રહ્યું હતું એમાં તો એ હવારી પાઈ દીધું હતું. આવું પાણી આવે છે. ઓલો પાવડો પડ્યો એટલે પાણી બંધ કરવું પડ્યું. ઘઉં પડી જતા હતા એટલે આ કણે આ જુઓ ને સલીન પાણી ગયું છે તે આટલા પાર દીધા છે. સલીન પવન બહુ ઉપડ્યો હતો. અત્યારે તો ઓછો થઈ ગયો. તમને દેખાડું ઘઉં કેવા પડી ગયા છે. આમ જુઓ આવા ઘઉં પડી ગયા છે. હાવ પાડી જ દીધા વળી કોણ. એમાં આ 3માં મેકેલું હતું. આ 3 નાકામાં અને જો પવન ઉપડ્યો ને જેટલે સુધી પાણી પૂગ્યું હતું ને એટલા સુધી ઠેઠ સુધી પાર દીધા 3 તો. અને આ હવારી પાયા હતા એમાં ક્યાંક રાવે પાર દીધા છે. પવન વાવાઝોડાની જેમ વસ્તાનો ઉપડી ગયો.
પાણી યાદ તો સારું આવતું હતું. જો પવન ના આવ્યો હોત ને તો હાજ સુધીમાં કેટલું પી જોત. હેઠ વાડી આગળ જતું રહોત મકાન પાસે. કાલે ઉલા ભાગને તો જારવીને પાયો કે પવન નહીં એમ કરી. આમાં તોય પવન ઉપડી ગયો તે શું કરે, પાયલામાં પાડી દીધા. આટલા ના પાવાના બાકી છે. અડધા ઉપર પાવાનું બાકી રહી ગયું. તો પવન ના ઉપડ્યો હોત ને તો અડધા ઉપર પી ગયો. જો પત્તા કેટલા ખેરવી નાખ્યા પવન થયો એમાં. ઘઉં તો પાડ્યા પણ પત્તાય ખેરવ્યા. કાર્તિક અય કાર્તિક અય